જગન્નાથજીની રથયાત્રામાં આ વર્ષે હરિયાણાથી આવેલા અઘોરી નૃત્યના કલાકારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેમની વિશેષ વેશભૂષા અને આક્રમક છતાં કલાત્મક શૈલીમાં રજૂ થયેલા આ નૃત્યને જોવા માટે રથયાત્રાના રૂટ પર ભક્તો થંભી ગયા હતા. આ કલાકારોએ રથયાત્રાના ભક્તિમય વાતાવરણમાં એક નવો જ રંગ ઉમેરી દીધો હતો. રાજકોટમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની 19મી ભવ્ય રથયાત્રાનો રંગારંગ પ્રારંભ થયો છે. આ રથયાત્રા શહેરના 26 કિલોમીટર લાંબા રૂટ પર ફરી રહી છે, જ્યાં ભગવાનના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે. સમગ્ર રાજકોટ નગરી જગન્નાથજીના ભક્તિમય રંગે રંગાઈ ગઈ છે અને ભક્તોના જયઘોષથી વાતાવરણ દિવ્ય બની ગયું છે. ભારતની દિવ્ય અને ભવ્ય પરંપરાઓ પૈકી અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ભગવાન જગન્નાથજી આજે નગરવાસીઓને દર્શન દેવા માટે નગર યાત્રા ઉપર પધારી રહ્યા છે. સમગ્ર ભારતના નર નારીઓ, બાળકો, વૃદ્ધો ભગવાન ઠાકોરજીના સ્વાગત માટે આતુર છે. રાજકોટની અંદર જગન્નાથ મંદિરની પરંપરામાં 19મી રથયાત્રા આજે અહીંયા ભવ્ય રીતે સંપન્ન થઈ રહી છે. રાજકોટના રાજવી તરીકે મનદાતાસિંહજીએ ઠાકોરજીની પૂજા અર્ચન કરીને ઠાકોરજીને સેવા અર્પણ કરી છે. નગરના સૌ ગણમાન્ય લોકો આ યાત્રામાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. જગન્નાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ દેશને સુખ, શાંતિ અને સંપત્તિથી એમના આશીર્વાદ વરસતા રહે. જગન્નાથજીની કૃપાથી હું આજે અહીંયા રાજકોટમાં હાજર હતો. જગન્નાથજીના દર્શનનો, આરતીનો લાભ લેવાનો અવસર મને પણ પ્રાપ્ત થયો. ભગવાન શ્રી જગન્નાથજીના શ્રી ચરણોમાં શીશ ઝુકાવીને શ્રદ્ધા, ભક્તિ અને એક્યના આ અનેરા ચક્ર ઉપર ભારતીય સંસ્કૃતિના મહા મહોત્સવ રથયાત્રાની રાજકોટ રાજ પરિવાર વતી નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ પવનકારી દિવસે જગન્નાથજી મહારાજની સાથે ભાઈ શ્રી બલભદ્રજી અને બહેન શ્રી સુભદ્રાજીની સંગાથે અનુક્રમે નંદી ઘોષ, તાલ ધ્વજ અને દર્પદલન નામના રથ ઉપર બિરાજમાન થઈને અને નગર ચર્ચાએ નીકળે છે. ત્યારે શ્રદ્ધા, ભક્તિ અને એક્યનો એક અનેરો ત્રિવેણી સંગમ રચાય છે. આજ આપણું જીવન પણ એક રથયાત્રાના એક પ્રકાર સમાન જ છે, કેમ કે રથયાત્રા આપણને સૂચવે છે કે જગત નિયંતા સાથેનો આપણો જે સંબંધ છે, કે જે હૃદયમાં ભક્તિરૂપી રથ, ભક્તિરૂપી આપણે અવિરત રીતે વહે છે, એ હૃદય દિવ્ય શાંતિ, અપાર આનંદ અને દ્રઢ આત્મબળ ક્યારેય એનું ઓછું થતું નથી. અને આજે આ પાવનકારી દિવસે જ્યારે ભગવાન સ્વયં ભક્તોના દ્વારે જ્યારે પધારે છે, ત્યારે એ સૂચન પણ થાય છે કે ભગવાન એક સ્થાનમાં સીમિત નથી, પરંતુ જે હૃદયમાં પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલું છે ત્યાં પોતે નિવાસ કરે છે. આજે એકી સાથે અસંખ્ય લોકો જ્યારે રથયાત્રાને ખેંચે છે, ત્યારે આપણને એક પ્રશ્ન થાય કે આપણા જીવનનો રથ પણ આપણે ભગવાન તરફ ખેંચી રહ્યા છીએ, અને ભગવાનના રથની સાથે આપણા જીવનનો રથ પણ આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા જેવા દૂષણોથી મનને મુક્ત કરવાનો સંકલ્પ કરીએ. એ જ રથયાત્રાનું આપણે એ સૂચક છે. અને સાથે સાથે બધા એક સાથે મળીને હજારો હાથ રથયાત્રાને ખેંચે છે. ત્યારે જો પોતપોતાની દિશામાં કોઈ વ્યક્તિ ખેંચે તો યાત્રા ચાલી શકે નહીં. એટલા માટે આપણે વ્યક્તિઓ, પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર આજે રથયાત્રાનો એક અભિન્ન અંગ છે. જ્યાં એકતા છે ત્યાં પ્રગતિ છે, જ્યાં આપણે એકતા નથી ત્યાં વિખવાદ છે. ત્યારે
આ સર્વાંગીણ સુખને પ્રાપ્ત કરવા માટે સંપ અને સુહર્ષ ભાવનું નો આદુર્ભાવ થાય એ આપણે રથયાત્રાનું આપણે કરીએ છીએ. આજે રાજકોટ રાજ પરિવારના મોભી તરીકે છેરા પનેરા વિધિ અને પહિંદ વિધિ અત્યારના કરવાનો મને લાભ મળ્યો છે અને હું રાજકોટ રાજ પરિવાર વતી નગરજનોને અષાઢી બીજના પાવન પર્વની નગર યાત્રાની, નગર ચર્ચાની, જગન્નાથજીના દર્શનની ખૂબ ખૂબ અનેકાનેક શુભકામનાઓ પાઠવું છું. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે રાજકોટમાં જગન્નાથજી મહારાજની યાત્રાનો શુભારંભ જગન્નાથ મંદિરથી થઈ રહ્યું છે. આ પ્રસંગે રાજકોટના સર્વે શ્રેષ્ઠીઓ હાજર છે. ત્યારે રાજકોટના નગરજનોને, ગુજરાતના નગરજનોને અને દેશભરના નગરજનોને અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજી મહારાજની યાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા ઈષ્ટદેવ જગન્નાથજીની આજે નગર યાત્રા નીકળી રહી છે ત્યારે લોકોમાં તમે ઉત્સાહ જોઈ રહ્યા છો. અમે બધા પણ ભગવાનના દર્શન કરવા માટે અત્યારે આવ્યા છીએ. હવે ભગવાન સુભદ્રાજી અને બળભદ્રજીની સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે ખૂબ આનંદનો માહોલ છે. અને આજના દિવસે હું રાજકોટવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું. અતિ ભવ્ય આરતીનો લાભ અત્યારમાં મળ્યો. ભગવાનની કૃપા હોય તો જ આવી આરતીનો લાભ મળે છે. અને આજે યાત્રામાં જોડાવાનું પણ અત્યારે મોકો મળ્યો છે તો એને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. આજે અષાઢી બીજના અવસર પર ભગવાન જગન્નાથજીના શોભાયાત્રા અહીંયા રાજકોટથી આપણે રવાના કર્યા છીએ. ભગવાન જગન્નાથ સૌને સુખી રાખે, સમૃદ્ધ કરે અને શાંતિમય માહોલમાં આપણે બધા સ્વસ્થ રહીને અને દેશને અને સમાજને કલ્યાણ માટે કામ કરીએ, આવા ભગવાન જગન્નાથને પ્રાર્થના. આ ભગવાન જગન્નાથજીના યાત્રાના નિમિત્તે આજે સવારથી બધા આપણે બંદોબસ્તમાં અહીંયા આવ્યા છીએ. ભગવાન જગન્નાથજીને યાત્રામાં દર્શન કરવાનું, આરતી એટેન્ડ કરવાનું મને પણ આજે લાભ મળ્યા. છેલ્લા 2-3 વર્ષોથી અહીંયા રાજકોટ શહેરમાં આપણે ભગવાન જગન્નાથ યાત્રાના બંદોબસ્ત કરી રહ્યા છીએ અને આ શાંતિપૂર્ણ રીતે બંદોબસ્ત પૂરું થશે. બધા હર્ષોલ્લાસને સાથે આ પર્વની ઉજવણી કરે અને એકબીજાને લાગણીઓને ધ્યાને રાખીને અને આ પર્વને મનાવે તેવા બધાને. સુરતનું કામરેજ વિસ્તાર નકલી પ્રોડક્ટ બનાવવાનું હબ બનતું હોય તેમ જણાય છે. ફ્રૂટ બિયરના કારખાના બાદ હવે પોલીસે નવા ગામની શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડી નકલી ઘીનું કારખાનું ઝડપી પાડ્યું છે. પીઆઈ રામભાઈ ગોજિયા અને તેમની ટીમે સ્થળ પરથી 103 કિલો શંકાસ્પદ ઘી અને 112 કિલો મલાઈનો જથ્થો કબજે કર્યો છે અને એફએસએલ મારફતે સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. અષાઢી બીજના પાવન પર્વે અમરેલી જિલ્લાના ચલાલા અને ધારી સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે. અચાનક પડેલા વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. આ વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ હવે સારા વરસાદની આશાનું નવું કિરણ જાગ્યું છે. રાજકોટના આરોગ્ય ક્ષેત્રે એક નવો અધ્યાય ઉમેરાયો છે, જેમાં મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા શહેરમાં નવા સેટેલાઇટ ઓપીડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના અવસરે આયોજિત નિઃશુલ્ક નિદાન કેમ્પમાં 100થી વધુ દર્દીઓએ તપાસ કરાવી હતી. સાથે જ લોકોને આયુર્વેદિક ઔષધિના રોપા પણ આપવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા રાજકોટવાસીઓને આ સેવાનો અવશ્ય લાભ લેવા અપીલ કરવામાં આવી છે. નમસ્તે, મારું નામ ભાગ્યા ગાયત્રી. હું મુરલીધર આયુર્વેદ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. અમારી મુરલીધર આયુર્વેદ હોસ્પિટલ છેલ્લા 8 વર્ષથી 100 બેડની સુવિધા સાથે અવિરતપણે ત્રંબા કાળીપાટ ખાતે કાર્યરત છે. જેના ભાગરૂપે આજે અમે અષાઢી બીજના શુભ દિવસે અમારી સેટેલાઇટ ઓપીડીનો પ્રારંભ કરેલ છે. અહીં કન્સલ્ટન્ટની ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન અને નિઃશુલ્ક આયુર્વેદિક ઔષધિનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે આ કેમ્પનો આજે બપોર સુધીમાં 100થી વધુ દર્દીઓ લાભ લઈ ચૂક્યા છીએ. સાથે સાથે અમે આયુર્વેદિક ઔષધિ રોપાઓનું પણ વિતરણ નિઃશુલ્ક કરેલ છે. રાજકોટવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે અમારી હોસ્પિટલ સુવિધાનો લાભ વધુમાં વધુ લે. દરેકને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ.
રાપરમાં અષાઢી બીજના પાવન અવસરે દરિયાસ્થાન મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો હતો. પરંપરાગત રાસ ગરબાની રમઝટ સાથે આ યાત્રા ત્રિકમ સાહેબના વીરડા ખાતે પૂર્ણ થઈ હતી. આ શુભ દિવસે મેઘરાજાની પધરામણી થતાં વાગડના ખેડૂતોમાં વિશેષ આનંદ જોવા મળ્યો હતો. સંતો મહંતો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આયોજિત મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતા સમગ્ર પર્વ યાદગાર બની રહ્યું હતું. સાવરકુંડલા હાથસણી રોડ માટે 4.10 કરોડ રૂપિયા મંજૂર થયા હોવા છતાં આ રોડ વિવાદમાં ઘેરાયેલો છે. સીસી રોડમાં તિરાડો અને 7 કિમી ડામરકામ ન થતાં આ રોડ નરકાગારમાં ફેરવાયો છે. વહીવટી તંત્રની બેદરકારી અને આંતરિક ખેંચતાણને કારણે સામાન્ય પ્રજા અકસ્માતોના જોખમ વચ્ચે મુસાફરી કરવા મજબૂર છે. કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહીને બદલે માત્ર રિપેરિંગનું નાટક થઈ રહ્યું છે. ત્યારે તંત્ર ક્યારે જાગશે અને લોકોને ક્યારે આ મુશ્કેલીમાંથી મુક્તિ મળશે તે એક મોટો સવાલ છે. મારું નામ ભાવેશભાઈ બગડા છે. હું વોર્ડ નંબર 5માંથી આવું છું અને પૂર્વ કાઉન્સિલર છું. અમારે કેટલાય સમયથી હાથસણી રોડ હાવ બેદરકારીથી બનતો નથી અને હમણાં વરસાદના મોસમમાં હાવ જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે અને આ રોડ મંજૂર થયો છે એમ કે તંત્ર કહે છે, પણ આ બનાવે હમણાં વરસાદમાં 2 જણા એવા પડ્યા કે 108 બોલાવી અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા. હવે કાંઈ સમજ નથી આવતું કે આ અતિ પછાત વિસ્તાર છે, જે વોર્ડ નંબર ગેટ પછીનો કોઈ વિસ્તાર નથી, આગળ સુધી કામ થાય છે. એટલે અહીંયા શ્રમિક વિસ્તાર, શ્રમિક મજૂર વર્ગ રહે છે જાજો વોર્ડ નંબર 5માં, એટલે અને સવર્ણ લોકો રહે છે, સારા માણસો. પણ ટૂંકમાં અહીંયા બનતો કેમ નથી રોડ એ કાંઈ ખબર નથી પડતી. અને તંત્રને શું પ્રશ્ન છે વોર્ડ નંબર 5 કે પછી હાથસણી રોડ ઉપર? અને સાહેબ અહીંથી તો માનવ મંદિર છે, ઈશા મૈયાનું મંદિર છે, પછી ડેમ છે અને ત્યાં ઘણા લોકોના રોજિંદા ગાડા કેળા છે, વાડી કેળા છે, બસો ચાલે છે, એટલા રોદા છે કે સાહેબ નાના મોટા માણસો અહીંથી નીકળે તો ઘણાને તો પેટના દુખાવાથી જ એવા રોડ છે સાહેબ. અને હવે આ એક રોડ ક્યારે બનશે? લગભગ મને તો સાંભળે છે 2005થી હું અહીંયા જોઉં છું, હજી કાંઈ આ રોડનું કાંઈ થયું નથી. અને પાણી સાહેબ ચોમાસામાં અહીંયા આટલું પાણી ભરાય છે અને રોડ તો જ્યાં ત્યાં ખાડા પડી ગયેલા છે, તૂટી ગયેલો છે. એટલે હવે આ રોડ જે બને ત્યાં લગન તંત્રને ખ્યાલ આવે આ માધ્યમથી, એવી અમારી તંત્ર પાસે મોટી માંગ છે. અને સાહેબ આ રોડનું ક્યાં અટક્યું છે? ગમે એને પૂછીએ તો એમ કહે છે કે રોડ આવી ગયો છે, તો રોડ બનતો નથી. એનું કારણ શું છે? મારા અંદાજે તો એવું લાગે છે કે આ રોડમાં અત્યારની જે સરકાર છે એણે એમ ચોપડે બનાવી નાખ્યો એવું લાગે છે. કેમ કે હમણાં 2 મહિના પહેલાં કામ ચાલુ હતું, અમને એમ હતું કે કામ ચાલુ છે તો બની ગયું, પણ એવું દેખાવામાં આવે છે કે આ રોડના પૈસા તંત્રે બિલ બનાવી નાખ્યું હોય છે. હું જિગ્નેશ બરાડ, સાવરકુંડલા હાથસણી રોડ વોર્ડ નંબર 5ના સદસ્ય પ્રતિનિધિ અને શહેર કોંગ્રેસ પ્રભારી. આ સાવરકુંડલાનો હાથસણી રોડ છે જે વર્ષોથી જર્જરિત હાલતમાં છે. એને વારંવાર આના ટેન્ડરો પણ થયા છે, વારંવાર રોડ બની જશે, પાસ થઈ ગયો છે, આવી જાય એવું થયું છે, પણ ક્યારેય બન્યો નથી. હમણાં છેલ્લે ટેન્ડર થયું અને રોડ બનવાનો આવ્યો તો રોડમાં નાના સીસીના કટકા કરવામાં આવ્યા છે. જે સીસીના કટકા એક બાજુ કરવામાં આવે, આવો ભારતમાં ક્યાંય તમને જોવા નહીં મળે. એક બાજુ સીસીનો કટકો, એક બાજુ ખાલી રોડ, આવા અહીંયા કરવામાં આવ્યા છે. અને બાકીનો રોડ બાકી છે ડામરનો, તો તંત્રનો સંપર્ક કરતા એને એવું કીધું કે ડામર મળતો નથી. અને આ રોડ અતિ મહત્વનો વિસ્તાર એટલે છે કે આ રોડે તે આખા સાવરકુંડલાને પાણી સપ્લાય થાય એવો આથણી ડેમ આવેલો છે, પાણીનો સ્તંભ ત્યાં અહીંથી આવેલો છે, અહીંથી આખા સાવરકુંડલામાં પાણી સપ્લાય થાય છે. તેમજ શિવ દરબાર આશ્રમ, ધાર્મિક તેમજ માનવ મંદિર વગેરે સ્થળો આ રોડે જ આવેલા છે. તેમજ જિલ્લા પંચાયત પ્રમુખનો મત વિસ્તાર પણ આ રોડે છે. આથણી, કાનાતળો આ 2 ગામ છે જ્યાંથી એને સારી એવી લીડથી ત્યાંથી જ જીતા છે. છતાંય આ રોડ હજી બનાવવામાં આવતો નથી. એને પણ લેખિત અને મૌખિક બંને રજૂઆત ગામવાળાએ કરી છે, અહીંના આગેવાનોએ કરી, છતાંય હજી સુધી બનતો નથી. ઘણા વીઆઈપી મહેમાનો પણ ઘણીવાર આવે છે સાવરકુંડલા. ત્યારે અહીંયા થોડા સમય પહેલાં તે મુખ્યમંત્રી જ્યારે આવ્યા હતા ત્યારે ડામરના રાતોરાત થીગડા બની ગયા હતા. જ્યારે આમ પબ્લિક માટે થીગડા તો શું મોટા મોટા ખાડા પર બુરાતા નથી. આ હાથસણી રોડ જે છે એ જિલ્લા પંચાયત હસ્તક આવે છે અને અહીંયા કાંઈ કામ કરવા માટે મોટી ટેકનિકલ પ્રોબ્લેમ એ જ છે કે જિલ્લા પંચાયત હસ્તક હોવાથી નગરપાલિકા આમાં કાંઈ કામ કરી શકતી નથી.
એટલે અમે અગાઉ પણ માગણી કરેલી છે કે આ રોડને નગરપાલિકામાં સમાવેશ કરી દો, જેથી કરીને અમે અહીંનો ઉકેલ હોય તો અહીંયા કરાવી શકીએ. જિલ્લા પંચાયતવાળા લોકો અહીંયા ધ્યાન દેતા નથી. મારું નામ સુનિલભાઈ, રિક્ષા ચાલક છું. બરાબર. આ રોડ ઉપર કેટલા ટાઈમથી ચાલો છો? છેલ્લા 10 વર્ષથી ચલાવું છું. આ રોડની હાલત અત્યારે અતિ ગંભીર છે. હાવ નકરા ખાડા છે, ગૌશાળાના ઢાળથી ઠેઠ રાધેશ્યામ સોસાયટી સુધી ઠેઠ સુધી ખાડા છે. ઢાળિયા અને ખાડા નકરા પડ્યા. 2-3 વાર અમે કીધું કે ભાઈ આ બુર્યો તો કોઈ બુરવા વાળું આવતું નથી. થોડા દિવસ પહેલા હજી અહીંયા હોસ્પિટલની સામે જે ખાડ પડી છે, હમણાં આરસીસી કર્યો, ત્યાં એક બાજુ ખાલી જગ્યા છે, એમાં ગાડીવાળો ઘૂસી ગયો તો એમના નળા ઉપર વાગેલું હતું. એને અતિ ઓલો દુખાવો થતો, અમે રિક્ષામાં નાખીને દવાખાને લઈ ગયેલા હતા. એ પછી એકવાર ગાય પણ પડેલી છે, ત્યારે એ ગાય ખાડમાં પડીને પગ ભાંગ્યો, ત્યારે અમે ઓલું કરેલું હતું. એટલે આ રોડ ઉપર કોઈ ધ્યાન દેતું નથી. કોઈ જ્યારે વારંવાર રજૂઆત કરો તોય કોઈ જવાબદારી કોઈ લેતું નથી કે આ વસ્તુ કરીશું, એવું કોઈ જવાબ જ આપતું નથી. છેલ્લા 5 વર્ષની માલપા કોઈ હજી સુધીમાં એવો નથી કોઈ કે આ રોડ બન્યો. જેસર રોડ બને, મવા રોડ બને, અમરી રોડ બને, આ હાથરણી રોડ નથી બનતો. તમને શું લાગે છે, શું વાંધો છે આ રોડ ઉપર? હવે તો આ રાજકીય રીતે શું તકલીફ હોય આપણને શું ખબર, પણ આ રજૂઆત કરવા છતાંય નથી બનતો. એમ પૂરો અન્યાય થાય છે. એનું શું કારણ છે તમારા મુજબ? હવે આ ધારાસભ્ય શ્રી જે અમને તો એવી રજૂઆત કરી કે ભાઈ આ વસ્તુ કરે તો અમને બહુ સારું, અને બીમાર માણસને લઈ જવો હોય ને તોય પણ તકલીફ થાય છે. હવે કેવી રીતે આમાં લઈ જાવ? સ્લો ગાડી હાકી તોય રોદા એટલા રોદા છે કે સીમા નહીં. આવી તકલીફ ઊભી છે. જો એ કરે ટૂંક સમયની માલપા રોડ બનાવી આપે તો એનો ધન્યવાદ. રાજકોટના નાના મવા ગામે કૃષ્ણસિંહ જાડેજા હત્યા કેસમાં મુખ્ય આરોપી રણજીતવાળાના 18 જુલાઈ સુધીના 3 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના સમયે ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા આરોપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા પોલીસે કસ્ટડીમાં લીધો છે. પોલીસ તપાસમાં રણજીતવાળાના ભૂતકાળના 4 ગુના તેમજ આવેશમાં આવીને હત્યા કર્યાની વિગત સામે આવી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે આરોપીના મૂળ ગામ મોટા દેવળિયા સુધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગથી હત્યાનો જે બનાવ બનવા પામેલ હતો, એમાં કુલ 3 આરોપી સંલિપ્ત હતા. બનાવના આગલા દિવસે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓને સરદારના ત્રંબા ગામ પાસેથી પકડી લેવામાં આવેલ હતા. પણ જે મુખ્ય આરોપી હતો રણજીતભાઈ વાળા, એને ફાયરિંગ દરમિયાન પોતાના વેપનથી એક પગમાં ગોળી વાગેલ હતી. એના કારણે એના રિમાન્ડ ત્યારે લેવામાં નહોતા આવ્યા હતા અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા પછી એ મુખ્ય આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો અને ગઈકાલે જે આ મુખ્ય આરોપી છે રણજીતભાઈ વાળા, એનો પોલીસ રિમાન્ડ લેવામાં આવેલ છે અને 18 જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવેલ છે. રિમાન્ડ દરમિયાન એક ખાલી કેસ એના જે પૈતૃક ગામ છે મોટા દેવળિયા, ત્યાંથી રિકવર કરવામાં આવેલ છે અને જે 2 વેપન અગાઉ બરામદ થયેલ હતા અને જે 8 કાર્ટ્રીજ બરામદ થયેલ હતા, એ એમની પાસેથી કોની પાસેથી લેવામાં આવેલ હતા અને ક્યાંથી લાવ્યા હતા, ક્યારે લાવ્યા હતા, એ બાબતે હાલ તપાસ ચાલુ છે. એક શંકાસ્પદનું નામ આપ્યું છે, પણ શંકાસ્પદને હાલ ક્રાઇમ બ્રાન્ચે લઈ આવી વેરિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. વેરીફાઈ થઈ હતી એનું નામ પણ રિવીલ કરવામાં આવશે અને હાલ આગળની પૂછપરછ અને તપાસ એ આરોપી મારફતે ચાલુ છે. આ રણજીતભાઈ વાળા જે છે એના વિરુદ્ધ 2015 પહેલા કુલ 4 ગુના દાખલ થયેલા છે, જે મેં 3 પ્રોહિબિશન એક્ટના ગુના છે અને એક માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખલ થયેલો છે. 2015 પછી એના વિરુદ્ધ કોઈ ગુનો નથી. અને હત્યાનું કારણ જોવામાં આવે તો એ જે મુખ્ય આરોપી છે એ ઘણી જગ્યાથી કંટાળેલો હતો અને પોતાના ફેમિલીના અમુક કારણોથી સ્ટ્રેસમાં હતો અને સ્ટ્રેસની સિચ્યુએશનમાં જ એના બાળકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી હતી કે અમને જે મરણ જનાર છે એના દ્વારા ગાળાગાળી કરી મારવામાં આવેલ છે. તો એનાથી એ ઉશ્કેરાઈ ગયો અને બીજા જગ્યાના તમામ સ્ટ્રેસ એક જગ્યાએ કાઢવાના કારણે એને ફાયર કર્યો અને હત્યાનો બનાવ નીપજ્યો. હજુ સુધી કુલ 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેમાંથી 2 જેલ હવાલે છે અને 3જો પોલીસ કસ્ટડીમાં છે. આ સિવાય જે વેપનનો સપ્લાયર છે એને અટક કરવામાં આવશે, પણ આ વેરિફિકેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે. અષાઢી બીજના પવિત્ર પર્વે રાજકોટમાં એસજીવીપી ગુરુકુલ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ભાવિક ભક્તો જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શહેરના માર્ગો જય જગન્નાથના નાદથી ગૂંજી ઉઠ્યા હતા અને શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ રથયાત્રાએ આસ્થાનું અદ્ભુત દ્રશ્ય સર્જ્યું હતું. આજનો રથયાત્રાનો પાવનકારી દિવસ છે. જગન્નાથજી ભગવાનની દિવ્ય રથયાત્રા વર્ષોથી જગન્નાથપુરીમાં, અમદાવાદમાં વગેરે સ્થાનોમાં નીકળે છે. આજે રાજકોટ ખાતે પણ ખૂબ ભક્તિમય માહોલ છે. આજે ગુરુકુલના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી એમની 125મી જન્મતિથિના પાવન પર્વે આજે રથયાત્રાનું ખૂબ સુંદર આયોજન થયું છે. એસજીપી ગુરુકુલ વાવડી ખાતેથી હમણાં જ 4 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન થયું છે. રસ્થાનના રથયાત્રાની પહેંદી વિધિ માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર સાહેબ પધારેલા હતા. સાથે સાથે રાજકોટ શહેરના મેયર શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ, રમેશભાઈ ટીલાડા સાહેબ, ભાજપના પ્રમુખ રાજકોટ એવા માધવભાઈ, અનેક કોર્પોરેટરશ્રીઓ દ્વારા આજે ખૂબ ધામધૂમથી આ રથયાત્રાની પ્રસ્થાન થયું છે. એસજીપી ગુરુકુલ વાવડીથી નીકળી અને મવડી ખાતે સાંજે 8 કલાકે રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. આમ તો આ દિવસ જ વરસાદનો માહોલનો છે અને ભગવાને મહેર કરી અને બીજના દિવસે જો વરસાદ થાય તો ખેડૂતો માટે આખું વરસ ખૂબ સારું જતું હોય. એટલે આજના દિવસે લોકો રાહ જોઈને બેઠા હોય કસાટી મીજે જો મેઘ વરસાદ થાય તો ખૂબ સુકન કહેવાય. એટલે આ સુકનના વાતાવરણમાં ખૂબ સુંદરથી અત્યારે આ રથયાત્રા પ્રસ્થાન થઈ રહી છે. અષાઢી બીજના દિવસે એસજીવીપી ગુરુકુલ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. રાજાભાઈ વાવડી છે, તેમની સાથે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી છે, શું કહેશો? આજે અમારા ગામમાં પ્રથમ વખત એસજીવીપી ગુરુકુલ દ્વારા શોભાયાત્રાનું આયોજન થયું છે અને આ ચાલુ વરસાદે પણ અમારા વિસ્તારના તમામ હરિભક્તો આ રથયાત્રામાં જોડાયા છે. ખાસ કરીને અમને તંત્રનો અને અમારા કોર્પોરેટરશ્રીઓનો અને ખૂબ સપોર્ટ આમાં મળ્યો છે. આજ તો કેટલા લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે અને આ વખતે શોભાયાત્રામાં શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી? આ શોભાયાત્રાની અંદર ઓછામાં ઓછા 2-3 હજાર કરતાં પણ વધારે હરિભક્તો જોડાણા છે અને લોક જાગૃતિ અને જનજાગૃતિના પ્લોટ આ રથયાત્રાનું અમારા મુખ્ય આકર્ષણ કેન્દ્ર રહ્યા છે. કેટલાક લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે? ઓછામાં ઓછા 3-4 હજારથી પણ વધારે આની અંદર હરિભક્તો જોડાણા છે. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર છે પ્રદીપભાઈ ડવ, તેમની સાથે શું આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં છે, શું કહે? આજે સમગ્ર ભારત જ્યારે ભગવાન જગન્નાથજીને ધાર્મિકતામાં આજે જોડાયેલું છે ત્યારે આજે અમારા માટે પણ અતિ આનંદનો દિવસ છે કે પ્રથમ વખત અમારા વિસ્તારમાં ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળી છે અને લોકો સ્વયંભૂ ખૂબ ઉત્સાહથી ભગવાન જગન્નાથજીના નગરચર્યાના દર્શન કરી લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને સનાતન ધર્મનો એક ખૂબ સારા સંદેશ સાથે ભગવાનના આશીર્વાદ સદાય રાજકોટના નગરજનો ઉપર રહે તેવી ભગવાન શ્રીને આ તકે પ્રાર્થના કરીએ છીએ. જે રીતના સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યો છો કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે દર્શન કરવા માટે પહોંચ્યા છે અને શહેરના અનેક વિસ્તારોમાં જે આ રથયાત્રાનો રૂટ છે તે ફરવાનો છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.